વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ગ્રાહકોની ફરજ. ગ્રાહકોની ફરજની અંદર આપણને ખ્યાલ છે, આપણે કોઈ પણ વસ્તુ લેવા જતા હોય તો એની અંદર આપણને અલગ અલગ પ્રકારના સિમ્બોલ, ગુણવત્તા જોઈ અને પછી ક્વોલિટી જોઈ અને પછી એ સાચી વસ્તુ છે, ગુણવત્તાવાળી ક્વોલિટીવાળી વસ્તુ છે કે નહીં એ જાણી જોઈ અને પછી આપણે વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ. તો એક જાગૃત ગ્રાહક તરીકે આપણી પણ ફરજ છે કે ગ્રાહકોએ કોઈ પણ જાતની ખરીદી વખતે ચીજ વસ્તુઓ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. એટલે કે આપણે જે વસ્તુની કિંમત આપીએ છીએ તો એ આપણને સામે સારી અને સાચી વસ્તુ મળે એ આપણે ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવી જોઈએ. અને હંમેશા વસ્તુની ખરીદી કરો ત્યારે એ વ્યાજબી ભાવની અને ગુણવત્તાવાળી વસ્તુ હોવી જોઈએ. તેમની ગેરંટી વોરંટી વિશે આપણે જાણવું જોઈએ. એટલે કે કેટલા વર્ષની ગેરંટી છે. ગેરંટી એટલે કે તમને કોઈ પણ વસ્તુ છે એ જો ડેમેજ થાય તો પીસ ટુ પીસ બદલાવી દે. જ્યારે વોરંટી એટલે કે એની અંદર કોઈ પણ સ્પેર પાર્ટ જો ડેમેજ થાય તો એ તમને ફ્રીમાં રિપેરિંગ કરી આપે. આવી રીતે આપણે કહી શકીએ કે વેચાણ પછીની પણ અમુક સેવા હોય છે. દાખલા તરીકે તમે કોઈ કાર લેવા જાઓ તો પહેલાં એની ટેસ્ટ ડ્રાઈવ લો, પછી એ કાર ખરીદી લીધા પછી તમને એમની 4 કે 5 સર્વિસ ફ્રી મળતી હોય છે. તો એની પણ તમારે જાણકારી મેળવવી જોઈએ એક જાગૃત ગ્રાહક તરીકે, અને સમયસર એની આપણે કારની સર્વિસ કરાવવી જોઈએ. એવી રીતે વેચાણ પછીની સેવાઓ છે એ પણ આપણે પ્રાપ્ત કરવી જોઈએ. આમ ઘણા બધા તમે સોનાના દાગીના ખરીદવા જતા હોય, કોઈ બીજી વસ્તુ ખરીદવા જતા હોય તો એમની અંદર તમે જોયું હશે BIS, IIS, હેગમાર્ક, આવા અલગ અલગ સિમ્બોલ આપેલા હોય છે. તો આવી રીતે આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તુ છે એ આપણી ફરજ છે એને યોગ્ય રીતે નિભાવવી જોઈએ. આપણે કહીશું કે કોઈ પણ વસ્તુની જ્યારે ખરીદી કરીએ છીએ ત્યારે આપણે શું કરવું જોઈએ, એનું પાકું બિલ માંગવું જોઈએ. એટલે જો તમે રોકડેથી ખરીદી કરતા હોય તો કેશ રિસિપ્ટ માંગવી જોઈએ, રોકડ રસીદ માંગવી જોઈએ. અને જો હપ્તેથી ખરીદી કરતા હોય તો એની પણ એ તમને શું આપશે, એક રિસિપ્ટ આપશે. બાકીના હપ્તા છે એ સમયસર તમારે ચૂકવવા જોઈએ. આમ વસ્તુ અંગેની તમામ માહિતી લેવી જોઈએ. લેબલ અને જાહેરાત મુજબ ચકાસીને જ આપણે ખાતરી કરીને ખરીદી કરવી જોઈએ, જેથી કરીને આપણે એમની અંદર આપણી સાથે કોઈ પણ જાતનું શોષણ ન થાય, આર્થિક કે માનસિક. કોઈ પણ વસ્તુની આપણે જ્યારે ખરીદી કરવા જાય છીએ બજારની અંદર ત્યારે આપણે જોશું કે ત્યાં એક કરતાં વધુ વસ્તુઓ જોવા મળે છે. એટલે કે આપણે ચોઈસ મળે છે, વિકલ્પ મળે છે કે કઈ વસ્તુ છે એ ખરીદવી, જેની ગુણવત્તા સારી હોય, જેનો ભાવ રિઝનેબલ હોય એવી વસ્તુની આપણે કમ્પેરિઝન કરી એક વસ્તુ છે અને બીજી વસ્તુ સાથે સરખાવી અને પછી જ વસ્તુની ખરીદી કરવી જોઈએ. તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતાઓ કે ઉત્પાદકો સાથે એક સજ્જતા અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરવાની છે. આપણે કોઈ પણ સેલ્સમેન સાથે એવી રીતે વ્યવસ્થિત વાત કરવાની છે, વિવેકપૂર્ણ, કે આપણને તમામ માહિતી આપે. અને કોઈ પણ સેલ્સમેન છે એની વાતોમાં આવી અને કોઈ પણ ખરીદી ન કરવી જોઈએ, પણ આપણે યોગ્ય તુલના, કમ્પેરિઝન કરી આપણને જે સારી ક્વોલિટી લાગે, આપણને જેની પ્રાઇસ રિઝનેબલ લાગે એવી વસ્તુની હંમેશા ખરીદી કરવી જોઈએ. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ઘણી વખત ઘણા લોકો છે એ કેશ રિસિપ્ટ આપતા નથી. એટલે કે વેપારીઓ છે એ કેશ રિસિપ્ટ, રોકડ બિલ આપતા નથી. તો એને કરવેરા જે સેલ ટેક્સ છે એની અંદર ફાયદો થતો હોય છે અને એ એક જાતનો ભ્રષ્ટાચાર થાય છે. તો આવું કરપ્શન ન થાય એના માટે તમારે કમ્પલસરી ફરજિયાત તમારી પણ એક ફરજ બને છે કે તમે એનું પાકું બિલ માંગો, જેથી કરીને એને સરકારની અંદર કરવેરો ભરવો પડે અને એ કરવેરાથી જ સરકાર છે એ આપણા દેશનો, વિકાસશીલ દેશનો વિકાસ કરી શકે. આમ ત્યારે જ જે વસ્તુની તમે નવી ખરીદી કરો છો એમનું વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસે જ ભરાવવું જોઈએ, જેથી કરીને એની જે તે કંઈ માહિતી છે એ કમ્પ્લીટ હશે તો તમારે વોરંટી કે ગેરંટી લેવા સમયે એ કોઈ દિક્કત થશે નહીં. એટલે કે વોરંટી કાર્ડ પણ વિક્રેતા ભરી આપશે અને સિક્કા સાથે તેમનો સ્ટેમ્પ હોય, સ્ટેમ્પ અને સિગ્નેચર સાથે એ તમને લખી આપશે. કોઈ પણ ગ્રાહક છે એક મંડળ રચી શકે છે. ગ્રાહકો સાથે મળી સ્વૈચ્છિક ગ્રાહકો મંડળો કે સંગઠનોની રચના કરવી જોઈએ, જેમની અંદર લોકોને આપણે જાગૃત કરવા જોઈએ કઈ રીતે આપણે વસ્તુમાંથી છેતરાય નહીં, કઈ રીતે આપણું શોષણ ન થાય. આ બધી માહિતી છે એ એક ગ્રાહક તરીકે આપણે આગળ નિભાવી શકીએ છીએ. તો આમ આપણે કહી શકીએ કે ગ્રાહક મંડળ છે એ શું કાર્ય કરે છે, તો કે લોકોને જાગૃત કરવાનું, લોકોના હિત માટે લડવાનું. આવી રીતે કોઈ પણ વસ્તુ છે જો એની અંદર તમારી સાથે કોઈ પણ જાતનું શોષણ થયું હોય તો તમે ફરિયાદ, કમ્પ્લેન્ટ પણ કરી શકો છો. એ ટેલિફોનિક કરી શકાય, લેખિત કરી શકાય. ફરિયાદમાં અધિકારીને લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. લેખિત સ્વરૂપમાં ફરિયાદ કરવાથી શું થશે, આપણને એક સામે પાછું કમ્પ્લેન્ટ નંબર આપવામાં આવશે અને એનું ફીડબેક લેવા માટે તમારે એ જરૂરી છે. તમારી કમ્પ્લેન્ટની પ્રોસેસ આગળ ક્યાં સુધી પહોંચી છે એ તમે એ કમ્પ્લેન્ટ નંબર ઉપરથી જાણી શકશો, એટલે કે ફરિયાદ નંબર ઉપરથી જાણી શકશો. તો આવી રીતે ઘણા બધા ગ્રાહકો છે એ શું કરતા હોય છે, અમુક વસ્તુ છે એ ચકાસીને જ આગળ વધતા હોય છે. એટલે કે તમારી પાસે ઘણી બધી વસ્તુ ડુપ્લિકેટ જોવા મળે છે માર્કેટની અંદર, બજારની અંદર. તો આ રિયલ અને ફેક બંને વસ્તુને આપણે ઓળખવી જોઈએ
ગુણવત્તા તેમજ સલામતીના ધોરણોમાં કોઈ બાંધછોડ કરવી જોઈએ નહીં. ઘણી બધી વસ્તુ છે એ સેમ એક જ નામથી એની અંદર સ્પેલિંગનો એક અક્ષર અલગ કરી અને ઘણી બધી વસ્તુ બજારની અંદર વેચવામાં આવતી હોય છે. સેમ પેકિંગ પણ એક સમાન હોય છે. દાખલા તરીકે બિસ્ટર અને બિસ્લેરી, તો આ બંને બોટલ છે પાણીની, એની અંદર એક જ શબ્દની અંદર સ્પેલિંગની અંદર ફેરફાર કરી અને ડુપ્લિકેટ પાણી પણ વેચવામાં આવતું હોય છે. તો આવી રીતે કોઈ પણ વસ્તુ છે એની ખરીદી આપણે કરીએ છીએ ત્યારે ડુપ્લિકેટ નથી એ પણ ચકાસવું જોઈએ, જેથી કરીને આપણને આપણા પૈસા જે આપીએ છીએ, કિંમત જે ચૂકવીએ છીએ એનું યોગ્ય વળતર મળી રહે. બનાવટી કે નકલી માલથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. વજન ચેક કરવું જોઈએ. પેકિંગની અંદર હોય છતાં પણ એની અંદર ઘણી વખત શોષણ થતું હોય છે ગ્રાહકોનું, તો વજન કરાવી અને પછી જ કોઈ પણ વસ્તુ છે એ લેવી જોઈએ. આપણે જોયું હશે ઘણી બધી તહેવારોની અંદર અમુક અલગ અલગ સિઝનની અંદર સેલ્સ ભરાતા હોય છે. તો આ સેલ્સની અંદર કોઈ પણ વેપારી કે કોઈ પણ ઉદ્યોગકાર છે એ તમને કોઈ પણ વસ્તુ ફ્રીમાં આપતા નથી, કારણ કે એ લોકો નફો કમાવા બેઠા છે, પ્રોફિટ લેવા માટે બેઠા છે. તો એ તમને કોઈ વસ્તુ ફ્રીમાં આપશે નહીં. ઘણી વખત એવું બને કોઈ આઉટડેટેડ માલ હોય, ડેમેજ માલ હોય, તો એનો એ લોકો નિકાલ કરવા માટે પણ સેલ રાખતા હોય. એટલે હંમેશા કોઈ પણ સેલની અંદર આપણે જઈએ તો વસ્તુ છે એને યોગ્ય ચકાસણી તપાસણી કરી પછી જ ખરીદી કરવી જોઈએ. જરૂર મુજબ જ માલની ખરીદી કરવી, વધુ નહીં. આપણે ઘણી વખત જોયું હોય સેલની અંદર આપણે જઈએ એટલે અમુક વસ્તુ આપણે ન લેવી હોય છતાં પણ લઈ લઈએ. દાખલા તરીકે આપણે એક વસ્તુની જરૂર હોય અને સેલની અંદર બે વસ્તુ સાથે એક વસ્તુ ફ્રી હોય, તો એ વસ્તુ તરફ આપણે એટ્રેક્ટ થશું. પણ આપણે જરૂરિયાત સાચી એક વસ્તુની હતી, એની કિંમત આપણને 20% પડતી હતી, જ્યારે 3 વસ્તુ આપણે ખરીદી કરી એટલે એ વસ્તુ આપણને 100% પડે છે. તો આમ આપણી રોકડ આર્થિક નુકસાની પણ જોઈ શકીએ છીએ, એટલે કે બિનજરૂરી ખર્ચ આપણો વધી જાય છે. આમ આકર્ષક જાહેરાત અને અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી એક ખોટી ખરીદીથી આપણે લોકોએ બચવું જોઈએ. આપણે વાત કરીએ છીએ કોઈ પણ વસ્તુ છે એની ખરીદી વખતે ઘણી વખત જોયું હશે તમે કે એની જે ઉપર પેકિંગ ઉપર લખેલું હોય છે એ વજન માપમાં ઘણી વખત યોગ્ય માપ આપવામાં આવતું નથી. ઘણી વખત વજન કાંટા છે અથવા તો લીટરના જે માપ છે એની અંદર ચેડા કરી અને વજન ઓછું આપવામાં આવે છે. તો આ તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક યંત્રો બરાબર છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. એલપીજી ગેસની જ્યારે આપણે ઘરે ડિલિવરી લઈએ છીએ ત્યારે પણ એનું સીલ તપાસવું જોઈએ. પેટ્રોલ પંપ ઉપર આપણે જઈએ તો ત્યાં 0 છે કે નહીં એ તપાસીને પછી જ પેટ્રોલ કે ડીઝલ પુરાવવું જોઈએ. તો આવી નાની નાની બાબતો છે એ આપણને ઘણી વખત ફાયદાકારક સાબિત થતી હોય છે. અને આ લોકો જે એની અંદર ચોરી કરે છે, ઓછો ગેસ આપવો, ઓછું પેટ્રોલ ડીઝલ આપવું, તો જો એનું સીલ યોગ્ય હશે તો એની અંદર ચોરી કરી શકશે નહીં. એટલે જ કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલ પુરાવીએ ત્યારે 0 ચકાસીને પુરાવવું, અને એલપીજી ગેસની જ્યારે બોટલ ઘરે આવે છે તો એને સીલ તપાસીને પછી જ ડિલિવરી લેવી. ઘણી બધી આપણે વસ્તુ માલ સામાનની વાત કરી, હવે આપણે સેવાની પણ વાત કરી લઈ. તો આપણને ખબર છે બેંક, રેલવે, હોસ્પિટલ, ઘણી બધી આપણે એરફોર્સ, એરપોર્ટ આ બધી સેવાઓ લેતા હોઈએ છીએ. તો આ બધાની અંદર રેલવે, બેંક, વીમો, ટેલિફોન કે સુધરાઈ, સ્વચ્છતાની સેવા, હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવામાં ઉણપથી ઘણી વખત આપણને શારીરિક અથવા તો માનસિક કે આર્થિક આ ત્રણેય રીતે નુકસાન થતું હોય છે. તો આ ત્રણેય નુકસાનમાંથી બચવા માટે આપણે શું કરવાનું છે? ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવાની છે. એની અંદર યોગ્ય આપણો ફરિયાદનો નિકાલ પણ સમયસર થાય છે. એટલે એની અંદર આપણે પાછું ફીડબેક એનો રિપ્લે પણ લેતું રહેવાનું છે. ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં જોડાવવું જોઈએ. ઘણી વખત ઘણા બધા સંગઠનો છે એ ગ્રાહકોને જાગૃત કરવા ઘણી વખત સેમિનારનું આયોજન કરતા હોય છે, એની પ્રેક્ટિકલ આપણને નોલેજ આપતા હોય છે. તો આ ડેમો દ્વારા પણ, સેમિનાર દ્વારા પણ આપણે એક જાતનું શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આવા આપણી સાથે થતા ફ્રોડ એટલે કે શોષણ, આર્થિક, માનસિક અને શારીરિક રીતે આપણને જે નુકસાન પહોંચાડે છે એવા જે લોકોના ખરાબ કૃત્યો છે એનાથી આપણે વાકેફ થઈ શકીએ છીએ અને આપણું શોષણ થતું અટકાવી શકીએ છીએ. આપણે પોતે જાગૃત હશું તો બીજા લોકોને પણ એનું જ્ઞાન આપી અને ગ્રાહક જાગૃતિમાં, ગ્રાહક શિક્ષણમાં આપણો પણ ફાળો આપી શકશું, જેથી કરીને આવા સંગઠનોની અંદર જોડાય અને કોઈ પણ જો ઇલીગલ કામ થતું હોય, ગેરકાનૂની કામ થતું હોય, કોઈનું શોષણ થતું હોય આર્થિક, માનસિક કે શારીરિક, તો એની સામે આપણે અવાજ ઉઠાવવો.